કેમ છો મિત્રો? મજામાં છો? સ્વાગત છે મારા એક નવા વિડીયામાં અને હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, 7 વાગી ગયા છે. તો ગુડ મોર્નિંગ બધાને. હવે વસ્તુ એ હતી કે આપણે દક્ષને કાલે લેતા આવ્યા, પણ એની આદતો બદલી ગઈ છે. તમે જોઈ શકો છો. જોઈ સવારમાં વહેલો ઉઠી ગયો 6:30 વાગે, પછી એનું બિસ્તર વારી લીધું છે અને પાછો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે. પહેલાં આવી આદત નહોતી. ગુડ મોર્નિંગ. હવે આવી આદત થઈ ગઈ છે, ઉઠીને પાછો એ વેહો મેં. અને આ અમારા નવાબ સાહેબ એની એદી એને નહીં ખબર પડે. એની પથારી બીને વારે, જો આ એની પથારી વાલે. પણ આ અમારો એદી સાહેબ છે ને મોટો, એ એદી જવાનો. બાકી આ જો આ હોસ્ટેલના એટલા ફાયદા છે કે એ અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. અને બીજું આપણે મેડમને પૂછીએ, જો એ ના પાડે. આપણે મેડમને પૂછીએ, કેમ છો મેડમ? મજામાં? ગુડ મોર્નિંગ. હવે વસ્તુ એ છે કે દક્ષ કાલે આવ્યું છે આપણે હોસ્ટેલથી તેરતા આવ્યો, તો એમાં કાંઈ ફેરફાર ખરો? શું થયો? આજે તો વહેલો ઉઠી ગયો, પછી એને બ્રશ કરી લીધું, અને એને નાઈ પણ લીધું છે, મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. અચ્છા. કપડા નહોતા થતા ને એ કપડા પણ થઈ ગયા. અચ્છા, એટલે તો મિત્રો એમાં એવું છે કે એનું શરીર પહેલાં અહીંયા ગયો ત્યાં થોડુંક હતું, પણ હવે આ પેન્ટ બી નહોતું થતું, નાઈટી નહોતી થતી અને આ ટી શર્ટ નહોતું થતું. તો એને ટી શર્ટ થઈ ગયું ને કેટલું મસ્ત મજાનું નાઈટી થઈ ગયું અને તૈયાર થઈ ગયો. તેલ માથામાં નાખી લીધું અને હવે મમ્મી મને નાસ્તો દે, તો મારે એના માટે નાસ્તો બનાવવાનો છે. તો હવે હું એને નાસ્તો બનાવીને એને ખવડાવી દઉં કે નહીં. તો મિત્રો જ આવો ફેરફાર છે. અને વસ્તુ એ છે કે એ અત્યારે બોડી વીક થાય એનું કારણ એક છે કે એને પરીક્ષા ચાલુ હતી ને ત્યારે એને મજા નહોતી, તાવ આવ્યો હતો 5 દિવસ, અને ત્યારે એને એક્ઝામ બી ચાલુ હતી, એટલે એને હિસાબે થોડુંક બોડી વીક થઈ છે અને થોડો વહરી ગયો છે. બાકી કશું છે નહીં. બાકી એને હોસ્ટેલ ફાવી ગઈ છે અને એ મારા માટે, મારા પરિવાર માટે સારું છે કે એને ફાવી ગયું છે. કારણ કે કોડીના અહીંથી દૂર થાય છે, પણ અહીંયા રહેવા જમવાનું તાલાળા થઈને નથી જવાનું. નહીં મિત્રો. તો આપણી બીજી વાત એ કે આપણી ટીવી છે ને એ ડિસ્પ્લે ફેલ થઈ ગઈ છે. એને 10 દિવસ થયા છે. તો દક્ષ આવતો તો એ પહેલાં ફેલ થઈ ગઈ. દક્ષ તે ટીવી જોવાનો થોડોક શોખ કરી, તો હવે ફેલ થઈ ગઈ છે. આપણે એના તાલાળા મારો મિત્ર છે અતુલ ભરડવા, જે સોમનાથ ઇલેક્ટ્રોનિક હલાવે, એને કીધું કે અહીંયા લઈને આવશો તો કરી દઈશ. અને બીજું મિત્રો કે ત્યાં હું શું કહેતો હતો કે સોમનાથ એકેડેમી કોડીના જે છે ત્યાં હોસ્ટેલની રહેવાની સુવિધા મસ્ત છે, અને ત્યાં ખાવા પીવાની મસ્ત છે, અને વિશેષ કે જે ત્યાં ભણતર બી મસ્ત છે, બહુ સરસ છે ભણતર. દક્ષ એવું કહેવા માંગે છે. તો સારું મિત્રો, આપણે આજે ટૂર છે અને ટૂર બહુ છેટી છે. આજે હાલો ગાડી આપણે સાફ કરીએ અને ટૂર આજે છે ધોકડા છે જવાનું છે મિત્રો. તો ચાલો, તો આપણે થઈ ગયા છે તૈયાર. આપણે નાહી તો 7 વાગ્યામાં જઈએ છીએ, કપડાં પહેરી લીધા છે. આપણે ટૂર છે આજે ધોકડવા બાજુની. અને જો દક્ષ છે એ ને આ ભાઈને આવડે છે, એટલે આ ભાઈ હોશિયારી કરે છે. મોટો ભાઈ ઝીણકાભાઈને શીખાડે છે. અને ખાસ તો બીજું મારા મોટા પપ્પાનો છોકરો એટલે દર્શનભાઈ આવે, પણ હું નહીં હોય, હું જાઉં છું ટૂરમાં. અને બીજી વાત કે દર્શનભાઈની દીકરીઓ, એટલે અમારી દીકરીઓ છે એ 2 ભાઈનો રાખડી બાંધે છે. એટલે આની 2 ભાઈઓની બહેનું આવે છે ઝીણકી, તો એ અહીંયા છે, આગળ આવશે. પણ આપણે નહીં હોય, આપણે જઈએ છીએ ટૂરમાં. તો ચાલો મિત્રો, આપણે ટૂર બતાવતા આવીએ અને એનો વિડીયો આપણે. તો ચાલો હવે આપણે નીકળીએ. મિત્રો આપણે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આ કલેક્ટર સાહેબ વાળો રોડ છે, અને આપણે અત્યારે મુકામ છે મોતીબાગ. ત્યાં આપણો સામાન ભર્યો છે, ત્યાંથી ભરીને આપણે જવાનું છે જીઆઈડીસી. 2 જગ્યાએ આપણો અડધા સામાન છે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણી ટૂર બતાવતા હોઈએ. તો આપણે ડીઝલ નાખવા પહોંચી ગયા છે. આપણે હાવ ખાલી થઈ ગયું હતું, રિઝર્વમાં હતી, તો આપણે એસઆરનું જ નખાવીએ. તો ફૂલ કરાવી લઈએ આપણે અત્યારે. તમે જોઈ શકો છો. તો ચાલો ફૂલ કરાવી પછી. તો મિત્રો આપણે ધોકડવા છે ને કોડીના થઈને જવાનું થાય. તો જો અત્યારે આપણે કોડીના પહોંચવાની તૈયારીમાં છે, પણ કાલે આપણે બાઇક લઈને આવ્યા હતા. આપણે ખ્યાલ નહોતો કે આ ટૂર થવાની હશે, ને તો આપણે બાઇક લઈને ના આવે. જો અત્યારે
દક્ષની હોસ્ટેલ આવવાની તૈયારી છે, આપણે પહોંચવાની તૈયારી છે. જો આ દક્ષની હોસ્ટેલ તમને બતાવું, તમે જોઈ શકો છો. જો આવી ગઈ છે સોમનાથ એકેડેમી, આ એનો ગેટ છે. અને કોડીનાર પહેલાં આવે છે, પણ કાલે આપણે મોટરસાઇકલ લઈને આવ્યા હતા. જો ખ્યાલ હોત તો આપણે નોંધ મિત્રોને જો ટોલ નાકું આવી ગયું છે. હવે આપણે ધોકડવા પહોંચવાની તૈયારીમાં છે. જો તમે જોઈ શકો છો ટોલ નાકું, આ ધોકડવા પહોંચતા દેવડી પહેલાં આળવી પહેલાં આવે છે. અને આ હાઈવેનો નજારો કેવો મસ્ત છે તમે જોઈ શકો છો મિત્રો. આ હાઈવે અને આપણી સ્પીડ કેટલી છે તમે જુઓ, અત્યારે કેટલી સ્પીડે ચાલે છે. જો જોઈ શકો છો 100 ચાલે છે અત્યારે, 100 to 100 અને ગો ટુ ગો. જો કેવું મસ્ત નજારો છે. અને તોય આપણી સ્પીડ એક સાથે જ 100 ઉપર જ રહેશે. અને જેમ તમે એક સાથે 100 ઉપર રાખો ને મિત્રો, એમ તમારી એવરેજ આવે. અને અત્યારે જો આપણે હવે ધોકડવા પહોંચવાની તૈયારીમાં છે, થોડુંક જ બાકી છે ધોકડવા. તો આ હાઈવેનો નજારો બતાવું તમને, કેવો મસ્ત નજારો છે તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે પહોંચીને ત્યાં તમને મળીએ. એનો ગેટ તમે જોઈ શકો છો. એટલે મિત્રો આપણે પહોંચી ગયા છે કંસારી. અહીંયા આંબળી છે, જે આપણે આંબળા પડ્યા હતા તે હજી આવી નથી. ગાડી આપણે મૂકી દીધી છે. સ્ટાફ એનું કામ કરીને પછી ભાગવાનું છે. ચાલો તો મિત્રો હવે આપણે આવી ગયા છે વેરાવળ. તમે જોઈ શકો છો આ વેરાવળનો પહેલાં ટાવર ચોક હતો, અત્યારે પાછો જલારામ ચોક થઈ ગયો છે. અને વસ્તુ એ જ હતી કે આપણે હવે અત્યારે વેરાવળ આવવાનું કારણ એ હતું, આપણે ધોકડવા ગયા હતા. અહીંયા આપણે દક્ષનો 1 તારીખે બર્થડે 1/9, તો એને કાલે મને કીધું હતું મારે થોડો લેવો છે. તો અહીંયા મસ્ત મજાની રાજેશ સ્પોર્ટની દુકાન આવેલી છે, રાજેશ સ્પોર્ટ્સ. તો ત્યાં આપણે લેવા જવાનું છે. તમે જોઈ શકો છો આ ટાવરથી સીધો હોસ્ટેલ બાજુ જે રોડ જાય ને ત્યાંથી આપણે લેવા જવાનો છે. તો ચાલો હવે આપણે ત્યાં રાજેશ સ્પોર્ટમાં મળીએ મિત્રો, અને ત્યાંથી આપણે દડો લઈ લઈએ દક્ષ માટે. આ છે વેરાવળ, તમે જોઈ શકો છો. અને આ બસ સ્ટેન્ડ બાજુ રોડ જાય, અને આપણે વેરાવળ પ્રાચીન બાજુ વસ્તુ હતી. આ સ્પોર્ટની દુકાન આવેલી છે, જે મોટી જે વેરાવળનો પ્રખ્યાત છે રાજેશ સ્પોર્ટ. તમે જોઈ શકો છો, તમને બતાવું દુકાન. અને ત્યાંથી આપણે દક્ષ માટે વોલીબોલનો દડો લેવાનો છે. તો રાજેશ સ્પોર્ટ જો દેખાય છે, આ છે રાજેશ સ્પોર્ટ. તો અહીંથી આપણે દડો લઈ લઈએ વોલીબોલનો. ચાલો રોજ આવો નજારો છે રાજેશ સ્પોર્ટનો. આ 200 વાળું છે, આ 500 વાળું છે. આ નિવિયા છે બરોબર. તો આ વેરાવળમાં પ્રખ્યાત દુકાન છે રાજેશ સ્પોર્ટ. તો ચાલો આપણે દડો લઈ લઈએ. અહીંયા આવી રીતના હવા પૂરવાનું પણ છે. અને આ વેરાવળમાં એક જ એવી દુકાન છે જે સ્પોર્ટની બધી એકસાથે મળે, મસ્ત બધી વસ્તુ મળે છે. અને હું જ્યારે કોલેજ કરતો ત્યારે હું અહીં લેવા આવતો, આપણે કેરમ ને ચેસ ને અહીંથી લીધેલું છે. જો આ વસ્તુ છે બધી સ્પોર્ટને લગતી બધી આઈટમો અહીંયા મળે છે. ટ્રેક જો આ મિત્રો 350. જૂનામાં જૂની વેરાવળમાં આવેલી દુકાન છે. તો ચાલો જો આ આપણે એક પસંદ કર્યો છે તો હવે લઈ જ લે. આપણે લઈ લીધો છે દક્ષ માટે દડો, અને દાદા છે એ બિલ બનાવે છે. તો ચાલો હવે આપણે અહીંથી નીકળવાનું છે ઘરે. ચાલો મિત્રો આપણે દક્ષ માટે લઈ લીધો છે દડો, અને આ બસ સ્ટેન્ડ બાજુ જાય છે વેરાવળ. આ પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે છે. તો ચાલો હવે આપણે નીકળવાનું છે. તો જઈએ આપણે અને દક્ષને સરપ્રાઈઝ કરીએ. એનો બર્થડે છે 1 તારીખે 1/9, એટલા માટે લીધો છે. તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છે સુપારીસીને આગળ, આપણે સિડોગરના પાટીએ. ત્યાં ઈદે મિલાદ આજ છે ને 26 તારીખે. આજે ઈદે મિલાદ છે, ત્યાં નીકળ્યું છે એનો સંઘર્ષ તમે જોઈ શકો છો. આપણે ઘરે પહોંચી ગયા અને વાગી ગયા છે 7. આજે બહુ લેટ થઈ ગયું, કારણ કે બહુ લાંબી ટૂર હતી. ધોકવા ગયા હતા આપણે. છોકરા કોઈ હાજર છે નહીં, રમવા ગયા છે. મેડમ છે, મેડમ રસોઈ કરતી લાગે. રસોઈ ચાલુ છે. શું છે મેડમ? ખીચડી ને રીંગણાનો ઓળો છે મિત્રો આજે, અને ખીચડી બરાબર. તો આજે જમવામાં કંઈક ઓરો ને ખીચડી ને મરચાંનો સંભારો ને એવું છે.
અમારા વરસાવાસ ચાલુ છે. વરસાદ ચાલુ છે એટલે પછી અમારું કંઈક બનાવવું તો ખરી ને આખા દિવસના એમનો હોય તો અત્યારે કંઈક કરવું તો ખરી ને જમવાનું. વરસાવાસ છે એટલે આપણે 2 દિવસ ત્યાં ચાલુ કર્યું છે વરસાવાસ. આજ બીજો દિવસ છે. નકોડો હોય સાંજે જ જમવાનું, બાકી પાણી ઉપર. તો ચાલો મિત્રો, હવે છોકરા આવે ત્યારે પાછું ચાલુ કરીએ. મિત્રો જો આવી ગયો હે રુદ્રો અને દક્ષ બી આવી ગયો હે. અને દક્ષ માટે બર્થડે છે એટલે એને સરપ્રાઈઝ છે, પણ એ ગાડીમાં પડી અત્યારે નથી દેવાની. એ લોક દઈ દે, લોક દઈ દે, લોક. અરે ખુલી ગયો જો મિત્રો, લોક છે સરપ્રાઈઝ છે. એટલે એ તારા બાપ બોલો લોક કે નહીં બોલો, તો એની સરપ્રાઈઝ છે. પછી સરપ્રાઈઝ રહેવા નહીં દે, લઈ લીધું જો એને. તો મિત્રો ફાઇનલી બીજું કંઈ નથી, વેરાવ આવી ગઈ સરપ્રાઈઝ. બર્થડે ગિફ્ટ હતી પણ હવે એને બર્થડે ગિફ્ટ જોઈ. હા નહીં માને તું, કહું કે બર્થડે ગિફ્ટ છે તો એ માનતો નથી. 1 તારીખે બર્થડે હતી, હું વેરાવળ ગયો તો લેતા આવ્યો. એને એનો વોલીબોલ દડો એને લેવો તો આવી ગયો. પીન એમાં આવી છે. તો જો એને દડો આપણે દઈ દીધો. આ ભાઈ તારે બર્થડે ગિફ્ટ છે હો ભાઈ. રેડી? વોલીબોલનો દડો. પીન એને ખબર એ રી પણ આમાં છે, લઈને ને સાથે આવી છે એ બી મળી ગઈ. તો રેડી ભાઈ તારો વોલીબોલનો દડો. તો આ નિવિયાનો છે 500 રૂપિયાનો છે. એક જ આવે. તો ચાલો આપણે એને બર્થડે ગિફ્ટ સરપ્રાઈઝ આપી હતી, પણ આ સરપ્રાઈઝ રાખે નો રાખે નહીં, એ તો રહેવા દે. હવે તો ફાઇનલી મિત્રો રુદ્રની બેન આવી ગઈ છે. જો એને આરતી ઉતારે છે. આ રુદ્રની બેન મીરા છે, તમે જોઈ શકો છો. જો ચાંદલો કરે છે, એ ચાંદલો કર્યો છે, ચોખા ચોટ્યા છે જો, તો તમે જોઈ શકો છો. અને હવે રાખડી બાંધશે. જો રાખડી બાંધે છે, મસ્ત મજાની રાખડી લીધી છે મીરાએ. રાખડી બાંધે છે. મોટા ભાઈનો પહેલો વારો હોય એટલે રુદ્ર મોટો છે એટલે મીરા બાંધે છે તેને. દક્ષની ઋત્વા હમણાં બાંધશે પછી. તો આ મીરા અને ઋત્વા છે એ બે કારા કાકાની છોકરી છે જોરી ઋત્વા. તો પછી દક્ષને બાંધશે, તમે જોઈ શકો છો. હવે મોઢું મીઠું કરાવે છે મીરા, અને રુદ્ર મીરાને કરાવશે. જો બે ભાંદડા મોઢા મીઠા કરી લીધા મિત્રો. તો આજે એડવાન્સમાં હતું રક્ષાબંધન રુદ્રનું દક્ષનું. તમે જો આને જો વધાવી લીધો ભાઈને, સરસ. તો હવે આવશે દક્ષનો વારો. તો જો આવી ગયા હે ઋત્વાબેન. ક્યાં ગયા? હા ઋત્વાબેન આવ્યા. આરતી ઉતારે છે દક્ષભાઈની. ચાંદલો કર્યો છે, સરસ. હવે ચોખા કરશે. જો ચોખા જોડે છે. હા હવે રાખડી બાંધે છે. તો રાખડી જો હવે હાથમાં લીધી છે. હા વધાવ્યો પહેલાં, સરસ. ચોખાથી વધાવ્યો છે દક્ષને. અને હવે હાથમાં રાખડી લીધી છે ઋત્વાબેનને. જો દક્ષને બાંધે છે. હવે જો રાખડી મસ્ત મજાની 2 બહેનોની રાખડી આવેલી છે ને ઋત્વા બાંધે છે. જો બાંધે છે દક્ષને. પેલા રુદ્રભાઈનો વારો તો રુદ્રભાઈને બાંધી લીધી. હવે ઋત્વાબેન બાંધે છે મસ્ત મજાની, તમે જોઈ શકો છો. તો કાલે પાછો બર્થડે હતો ઋત્વાનો, એટલે તો એને બર્થડે ગિફ્ટ આપી છે અને પૈસા બી આપ્યા છે. જો બર્થડે ગિફ્ટ છે, તમે જોઈ શકો છો. તો ચાલો, તો સાથે સાથે રક્ષાબંધન આવ્યા 28 તારીખે. તો આજે આવવાના હતા રુદ્રના બેન આવવાની હતી અને દક્ષની બેન આવવાની હતી. આવી હતી, જો એને રાખડી બાંધી દીધી છે. અને જે બોડોદરથી ફોજી પપ્પાના ભાઈ છે એની છોકરીઓ રાખડી બાંધે છે. તો આજે આવ્યા હતા અને રાખડી બાંધીને વયા ગયા મિત્રો. તો એ હજી એક બાકી હતું તમને કહેવાનું. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. તો ચાલો બાય.